શું તમને ખાટું ખાટું ખાવાની ઈચ્છા થાય છે? આ પ્રેગ્નન્સીનો સંકેત છે. અને સાથે સાથે આયુર્વેદ શાસ્ત્ર એવું પણ કહે છે કે ફક્ત ને ફક્ત શરીરનો નહીં પરંતુ મનનો પણ સંકેત છે. જો ખાટું ખાવાનું મન થાય છે એનો મતલબ કે તમારી પાચન અગ્નિ ધીમી હોઈ શકે છે. જો તમને ગળ્યું ખાવાનું મન થાય છે એટલે શરીરને કંઈક ઉર્જાની જરૂર છે. અને કંઈક તીખું તમતમતું ખાવાનું મન થાય છે એનો મતલબ કે શરીરમાં કંઈક ટોક્સિન્સ બહાર નીકળવાની કોશિશ કરી રહ્યું છે. આયુર્વેદ શાસ્ત્રમાં આનો ખૂબ સરસ ઉપમા આપેલી છે. એટલે કે એને દોરદ શબ્દ વાપર્યો છે. દોરદ એટલે કે બે હૃદય. ત્યારે માતાનું હૃદય અને બાળકનું હૃદય બંને કનેક્ટેડ હોય છે. બાળકને જે પણ ઈચ્છા થાય છે તે માતાના મન દ્વારા વ્યક્ત કરે છે. માટે દોરદના લક્ષણોને બિલકુલ ઇગ્નોર નહીં કરો. આ ક્રેવિંગ વખતે સમજદારીથી આને સંતોષવી જોઈએ. જેમ કે તમને ખાટું ખાવાનું મન થાય છે ત્યારે લીંબુ અને આમળા લઈ શકો છો. જ્યારે તીખું તમતમતું ખાવાનું મન થાય છે ત્યારે શાકને સ્વાદિષ્ટ બનાવવા માટે ટોપરું, લીલું લસણ, મરચાં આનો ઉપયોગ કરી શકો છો. જ્યારે મીઠું ખાવાની ઈચ્છા થાય છે ત્યારે સુગરને બિલકુલ એવોઇડ કરો. તેના બદલે ખજૂર અથવા તો અંજીર અથવા તો કિસમિસ લઈ શકો છો. ક્રેવિંગ્સના નામે તમે જ્યારે જંક ફૂડ કે પેકેટ ફૂડ લો છો તો તે બાળકના શરીરને અને મનને તો નુકસાન કરશે જ, પણ જો સાથે સાથે તમે સાત્વિક ફૂડ લો છો તો તે બાળકના શરીર અને મનને તંદુરસ્ત બનાવશે. જો તમને ખરેખર જાણવાની ઈચ્છા છે કે ડાયટનો મન પર શું પ્રભાવ છે તો આવો અમારા વર્કશોપમાં.